હરિઓમ વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 8નું 12મું પ્રકરણ જોઈએ, જેનું નામ છે નવા વર્ષના સંકલ્પો. બકુલ ત્રિપાઠી, જન્મ 27/11/1928, અવસાન 31/8/2006. જન્મ જોઈએ બકુલ ત્રિપાઠી. અહીંયા નવા વર્ષના સંકલ્પો એટલે નવું વર્ષ દર વર્ષે આવતું હોય છે અને નવા વર્ષે લોકો સંકલ્પો લેતા હશે, પ્રતિજ્ઞા લેતા હોય છે કે આ વર્ષે હું આ કરીશ, આ ન કરીશ, એવી પ્રતિજ્ઞાઓ લેવાતી હોય છે. બકુલ ત્રિપાઠી બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમો અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. નિબંધ સંગ્રહના નામ છે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટિક્ષાઓ લોકપ્રિય બની. કટિક્ષા એટલે કટાક્ષવાળી રચનાઓ. સંકલ્પ કરવો પણ પારી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાયા કરવું. આપણે સંકલ્પ લઈએ પણ એને પાડી ન શકીએ અને મનને એક અને બીજા બહાને મનાયા કરવું. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યું છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા જગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજીને ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફરશે એવા સ્વપ્નોમાં રાજતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે અહીં નોંધપાત્ર છે. તો અહીંયા સંકલ્પ કરવો કે ન કરવો એ પણ સંકલ્પ ટકતો નથી. સંકલ્પ એટલે વિચાર, તરંગ. જોઈએ હવે નવા વર્ષના સંકલ્પો આપણે બધા લેતા હોઈએ છીએ પણ એને પારતા ખૂબ મુશ્કેલ લાગે છે. નવા વર્ષના સંકલ્પો: આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતું, 3 કલાક વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક, પાઈએ પાયનો વ્યવસ્થિત હિસાબ. બધા સંકલ્પો છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. આ મંત્રોનું ઉચ્ચારણ થતું હોય ત્યારે સમજવું બેસતું હોય. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવા વિચારો, કંઈક નવો ચમકારો લાવી દેશે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે ને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે ને કોઈ ધન્ય પરે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે.
આજથી રોજ આ કરું, હવેથી કદી આ ન કરું. પણ આ સંકલ્પોની મજા એ છે કે એ કરતા જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી. સંકલ્પો કરવાની મજા આવે પણ પાડવામાં ખૂબ કઠિન લાગે, મજા આવતી નથી. દાખલા તરીકે મને જે એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈક ઉચ્ચ સંકલ્પ કરવો, વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. આ વિચારથી બોરવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો. એક ભાઈએ આવો વિચાર આપ્યો ને એ બોરવાઈ ગયો અને સંકલ્પ કરી નાખ્યો, બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ના આવી. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાવ્યું. છતાં સાતમને દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. પછી ને દિવસે એલાર્મ ગોઠવતો ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું ને વહેલા ન ઉઠાયું. કાર્તકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વદ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું. જો આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવે કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે તો ઉઠ્યા જ કહેવાય ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક વાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો, હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવા માટે ને? જીવવાનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ કરવું? મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચનાના હરીફાઈના અડધા બરાડા વ્યુજો એમને એમ પડી રહ્યો. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટાભાગની સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મસ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચરાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશમાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યાને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની
માયામાં લપેટાયા અને તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને ધ્યાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે, એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ, તોય ચા તો રહી જ પડી ને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવીને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો. ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓ અને દુષ્ટ ડૉક્ટરના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે, પણ અમર પટો તો ભાઈ કોણ લઈ લખાવીને લાવી છે. સિગારેટના ધુમાડાથી જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? જો સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડે વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવ તો ખરી, પણ છે શું? લો કહો, શું કામ છે? જો એમણે સ્મિતથી સોંપતા મુખડે કહેવા માંડ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું કે કદી કોઈના શબ્દોથી અકરાવું નહીં, કોઈ દુનિયા છે કહીને હસી નાખું. ઠીક. પત્નીએ પાછા ફરવા જતા કહ્યું, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો, પણ પારો ત્યારે ખરા. શું કહ્યું? એમણે સ્મિત મિલાવ્યું. પારો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજવતા જતા હતા. તો એમના શ્રીમતી એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે માંડે શાંત પડ્યા. આમ નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પરોઢનું જાગર, 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળીઓ જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ સદીનું મોજું આવી આપણો કબજો લઈ લેશે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલી રહેશે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું છે, ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાસે એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11મા મહિને નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ જ કારણ.
એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતો ક્યારેય નિરાશાની પરો મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પ કરવા જ નથી. લેખક કંટાળ્યા, પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખીશું. ક્યારેક સહેજ સુધરતો લાગુ છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જઉં છું તો ફરીથી દૃઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. કાનમાં પેલા રોમારોલા મને કહ્યા કરે છે કે સપનો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે. ભાઈ, એ પણસ ખેંચાય હશે તો જ ક્યારે પણ કાર્યનું તીર નિશાન બની ઉડશે અને મારા બધાય સંકલ્પોના રૂપા ફાલી ફૂલી મેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પારેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. શબ્દ સમજૂતી જોઈએ. અગમ્ય સામાન્ય માણસની બુદ્ધિ ન સમજાય તેવો સંકલ્પ આમ કરવું છે તેવો દઢની ચાર. ફિલસૂફી, તત્વજ્ઞાન, બગીની બહેન, રોમારોલા, ફ્રાન્સના જગતવિખ્યાત સર્જક અને ચિંતન, પાઈ, તાંબાનો એક સિક્કો, પૈસાનો ત્રીજો ભાગ. રૂઢિપ્રયોગ, માયામુખી, સ્નેહ, મમતા છોડવી. તો આ તો આપણો પાઠ. એમાં નવા વર્ષના સંકલ્પોનો અલગ અલગ ઘટનાઓ આપણે જોઈએ. તમારે આ પાઠ આખો તૈયાર કરી દેવાનો અને એકવાર સાંભળી લેવાનો, વાંચી લેવાનો.